नमस्कार विद्यार्थी मित्रों, सेठ जे.एच. सोनावाला हाईस्कूल में अहमदाबाद। विषय सामाजिक विज्ञान, धोरण 9। विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 16 આબોહવાની ચર્ચા શરૂ કરીશું। મિત્રો, આ પ્રકરણમાં આપણે આબોહવા એટલે શું, ઋતુ પરિવર્તન કેવી રીતે થાય છે, ભારતની આબોહવાની વિવિધતા, આબોહવાને અસર કરતા પરિબળો, ભારતીય ઋતુચક્ર અને આબોહવા અને માનવ જીવનનો સંબંધ, આવા વિવિધ મુદ્દાઓની ચર્ચા આ પ્રકરણમાં આપણે કરીશું। મિત્રો, સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે આબોહવા કોને કહેવાય। આબોહવા એ વાતાવરણની લાંબા સમયની સરેરાશ પરિસ્થિતિ છે। આબોહવા કેવા પ્રકારની છે એ એક કે બે દિવસ ઉપરથી નક્કી થઈ શકતું નથી। સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની જુદી જુદી ઋતુઓ, જેમ કે વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ ઉપરથી આબોહવા નક્કી કરવામાં આવે છે। એટલે કે આબોહવા એ ઘણા વર્ષોની લાંબા ગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે। હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે। દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે। ઘણીવાર એવું બનતું હોય કે એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ આપણે કરતા હોઈએ। હવામાન બદલાવાનો આધાર જુદા જુદા પરિબળોને આભારી છે। હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે હવામાન બદલવાનું કામ કરે છે। અને આ બદલાતી હવામાનની પરિસ્થિતિની અસર ખેત પ્રવૃત્તિ ઉપર અને આપણા રોજિંદા જીવન ઉપર થતી જોવા મળે છે। ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડીને એના વિશેની જુદી જુદી આગાહીઓ કરે છે। ભારત આબોહવામાં અનેક પ્રકારની વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે। પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે। આ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો તરીકે ઓળખે છે। અરબી ભાષાના મૂળ શબ્દ મોસમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે। આપણા એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર, એટલે કે આપણા દેશની સાથે આપણા પડોશી દેશોમાં મોસમી આબોહવાનો અનુભવ થાય છે। એટલે કે આપણા દેશની આબોહવા, ભારત દેશની આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે।
આબોહવા બાદ આપણે વાત કરીશું ઋતુ પરિવર્તન. ઋતુઓ કેવી રીતે બદલાય છે. વિદ્યાર્થી મિત્રો, ઋતુ પરિવર્તન થવા માટે જુદા જુદા કારણો જવાબદાર છે. એના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણી પૃથ્વીની ધરી 23.5 નમેલી છે અને કક્ષાની સાથે 66.5 ખૂણો બનાવે છે. પૃથ્વીના આ ધરી નમનને કારણે ઋતુઓ થાય છે, જેમાં વધુ સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળાની અનુભૂતિ થાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે, જેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં એ જ સમયગાળા દરમિયાન શિયાળાનો અનુભવ થાય છે. પરિણામ સ્વરૂપે ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડીનો અનુભવ થાય છે. એ જ રીતે 21મી જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બનતો જાય છે. આ ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની અસર આપણા માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર પડે છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન ઉપર ખૂબ મોટી અસરો ઊભી કરે છે. દરેક ઋતુના હવામાનના આગવા લક્ષણો હોય છે. આથી જ આપણી આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. ભારતની આબોહવામાં અનેક પ્રકારની વિવિધતા છે, ભિન્નતા છે, જુદાપણું છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી આપણે આગળ શીખી ગયા કે દ્વીપકલ્પ કોને કહેવાય. દક્ષિણ ભારત 3 બાજુએથી પાણીથી ઘેરાયેલો છે, એટલે એ દ્વીપકલ્પ છે. એ દ્વીપકલ્પીય પરિસ્થિતિ હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે. જ્યારે દરિયા કિનારાથી દેશના અંદરના ભાગોમાં જેમ જેમ જતા જઈએ એમ ખંડીય આબોહવાનો અનુભવ થાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી વધુ દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. પ્રકરણ 13માં આપણે શીખ્યા હતા કે ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે ભારતને 2 ભાગમાં વિભાજિત કરે છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. પરિણામ સ્વરૂપે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોનું તાપમાન અને ત્યાંની વરસાદની પરિસ્થિતિમાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે. દાખલા તરીકે ઉત્તરે કાશ્મીરમાં આવેલ લેહ અને દ્રાસનું તાપમાન શિયાળા દરમિયાન -45 ડિગ્રી જેટલું નીચું જાય છે. જ્યારે રાજસ્થાનમાં આવેલ શ્રી ગંગાનગર અને
અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51 ડિગ્રી જેટલું જોવા મળે છે. તો એ જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર જેટલો જોવા મળે છે. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલ મોસીનરમ કે જે 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. તો સામે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલ રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 10 થી 12 સેન્ટીમીટર જેટલો જ વરસાદ નોંધાય છે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિ ગંભીર તારાજીનું સર્જન કરે છે, તો દેશના બીજા કોઈ ભાગમાં વરસાદ ન પડવાને કારણે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ ઊભી થતી હોય, વિરોધાભાસી આબોહવાકીય પરિસ્થિતિ આપણા દેશમાં અનુભવાય છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી હોય છે. આમ ઋતુગત હવામાન અનેક વિવિધ રીતે અસરકારક નીવડે છે. મિત્રો, આજે આપણે અહીંયા સુધી વાત કરીશું. પ્રકરણના આગળના ભાગમાં આપણે આબોહવાને અસર કરતા વિવિધ પરિબળો અને ભારતીય ઋતુચક્રની વિસ્તૃત ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ.